चलो विद्यार्थी मित्रों, स्वाध्याय 2.3 ની અંદર બહુપદીના ભાગાકારની અંદર લાસ્ટ આ 3 દાખલા બાકી છે। આ 3 દાખલા સાથે સ્વાધ્યાય 2.3 પણ પૂર્ણ થાય છે અને ચેપ્ટર નંબર 2 બહુપદી પણ પૂર્ણ થાય છે। આ સાથે આપણે મેથ્સમાં ટોટલ 3 ચેપ્ટર પૂરા થશે। ઓકે, અત્યારે ચોથું ચેપ્ટર તો ચાલી જ રહ્યું છે, એક યામ ભૂમિતિ અને બરાબર। ઓકે, તો આજે બહુપદીમાં આજે 3 દાખલા છે, એ 3 દાખલા વેરી મોસ્ટ ટાઈમથી છે। એની રકમ વાંચીએ આપણે। બહુપદી x³ + 3x² + 3x + 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો। શું કરવાનું કીધું છે આપણને? ભાગાકાર કરો અને શેષ શોધો। હવે અહીંયા 3 આપણને ભાજક આપેલા છે। પહેલો x - 1/2, બીજો x + π અને 3 નંબર 5 + 2x। ઓકે, 5 + 2x એની જગ્યાએ આપણે 2x + 5 પણ લખી શકીએ છીએ સરળતા ખાતર। તો ચલો હવે અહીંયા આપણને p of x આપેલા છે અને g of x આપેલા છે, એની પરથી આપણે q of x અને r of x મેળવવાના છે। આ દાખલો લેન્ધી એટલા માટે બને કે અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપણને આપી છે ને એટલા માટે, બાકી દાખલો એકદમ ઈઝી છે। x³ + 3x² + 3x + 1। ઘણા વિદ્યાર્થીનું હોમવર્ક આવે છે ને પણ અમુક નિશાનીઓ નથી કરતા, જે પેલી નિશાની આપણે ચેન્જ કરીએ છીએ નીચે નિશાની નથી કરતા, એ કરવાનું રાખજો તો જ દાખલો આવડશે, બાકી નહીં આવડે। x - 1/2। ચલો આપણું સ્ટેપ નંબર 1 શું કહે છે? સ્ટેપ નંબર 1 એવું કહે છે કે અહીંયા જે x³ છે અહીંયા નીચે x³ લાવો અને બંનેને શું કરો? કટ કરો। તો અહીંયા હું પહેલા લખું છું પહેલું પદ એટલે x³, હવે અહીંયા ભાજક લખું છું તો ભાજક x - 1/2। હવે અહીંયા એક x તો આપેલા છે, આપણે લાવવાના કેટલા? x³ એટલે કેટલા વડે ગુણવાના થશે? x² વડે। હું x² વડે ગુણું x² * x તો x³ આવે, x² નો ગુણાકાર 1/2 સાથે એટલે -x²/2 આવું લખી શકાય? હા, લખી શકાય। ચલો ત્યાર પછી હવે આપણે x² વડે ગુણે એટલે ભાગફળમાં જશે અને અહીંયા જે ગુણાકાર મળ્યો આપણને એ ક્યાં આવશે? અહીંયા નીચે x³ - x²/2। ક્લિયર? હવે નિશાની ચેન્જ કરી, અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ, માઈનસ છે તો પ્લસ। આ સર્કલ એટલા માટે લખું છું, સર્કલ એટલા માટે દોરું છું કે તમારે એ નિશાની જોવાની નથી। ચલો x³ - x³ કટ। હવે +3x² + x²/2। હવે જોજો 3x² + x²/2। હવે આનો શું લેવાનું છે? લસા। શું લેવાનો? લસા। પણ આપણે લસા ની આપણે ચોકડી ગુણાકાર કરી દઈએ। 3 × 2 = 6 એટલે 6x² + x²/2। 1 × 2 = 2। ચલો 6x² + x² એટલે 7x²/2 આવે। કેટલા આવે? 7x²/2। તો અહીંયા શું આવશે? 7x²/2। અહીંયા કઈ નિશાની? પ્લસ। હવે +3x નીચે ઉતારું। ચલો હવે ત્યાર પછી પહેલું સ્ટેપ કયું છે? અહીંયા +7x²/2। ચલો ક્લિયર આટલું? હવે અહીંયા આપણને x આપેલા છે, એક x આપેલા છે, અહીંયા x² છે તો એક x અહીંયા લખી દઈએ એટલે x * x એટલે x²। હવે રહ્યા કેટલા? 7/2 એટલે 7/2 * x નો ગુણાકાર x સાથે કરીએ આપણે તો 7/2 x² - 7/2 * x નો ગુણાકાર 1/2 સાથે એટલે 7x * 1 એટલે 7x, 2 × 2 = 4 એટલે 7x/4। ક્લિયર? શું કર્યું આપણે? અહીંયા 7x²/2 હતા, અહીંયા એક x તો આપેલો હતો તો આપણે 7x/2 વડે ખાલી ગુણવાના રહેતા હતા તો 7x/2 * x તો 7x²/2, 7x/2 નો ગુણાકાર 1/2 સાથે તો 7x * 1 એટલે 7x, 2 × 2 = 4। ક્લિયર? ચલો આપણે અહીંયા 7x/2 ઓકે, ઘણા આવી રીતે પણ લખે છે તો આવી રીતે પણ લખાય તો વાંધો નહીં। અહીંયા લખવાનું 7x²/2 - 7x/4 પ્લસ છે તો માઈનસ, માઈનસ છે તો પ્લસ। ક્લિયર? ચલો કટ થઈ ગયું। હવે 3x + 7x/4 ક્લિયર હતું? છેદમાં કશું નથી તો એક લખી શકાય। હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર, 4 નો ગુણાકાર 3 સાથે એટલે 4 × 12, 12x + 7x/4। 12x + 7x એટલે 19x/4। ક્લિયર? કેટલા આવી ગયા? 19x/4। એ લખવાનું 19x/4
મોટાની નિશાની પ્લસ, એટલે કે મોટી સંખ્યાની નિશાની પ્લસ, એમ તો બંને પ્લસ જ છે એટલે પ્લસ લખી શકો તમે. ચલો +1 નીચે ઉતારો, કેટલા +1 નીચે ઉતારો. હવે જોજો પહેલું પદ 19x/4 ક્લિયર. હવે 19x/4 માં અહીંયા x તો આપેલો છે, ખાલી 19/4 વડે આપણે ગુણવાના રહે. તો 19/4 વડે આપણે ગુણીએ તો 19x/4 માઈનસ 19 કા 19, 4 દુ 8 ક્લિયર. હવે આપણે અહીંયા કેટલા વડે ગુણ્યા 19/4 વડે ગુણ્યા પ્લસ 19/4 into x પ્લસ સોરી માઈનસ 19/8 ક્લિયર. ચલો હવે પ્લસ અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ થઈ જશે, માઈનસ તો અહીંયા શું થઈ જશે પ્લસ, એટલે આ કટ થઈ જાય. હવે પ્લસ 1 પ્લસ 19/8, 8 એકા 8, 8 પ્લસ 19 એટલે કેટલા 27, 27/8 પ્લસ 27/8 ક્લિયર. તો આપણને શ્રેષ્ઠ કેટલી મળી ગઈ 27/8. તો અહીંયા લખવાનું ભાગફળ બરાબર x² + 7x/2 + 19/4. ચલો ત્યાર પછી શ્રેષ્ઠ કેટલી મળી આપણને, શ્રેષ્ઠ બરાબર +27/8 ક્લિયર. ઓકે, આ આપણો જવાબ. ચલો ત્યાર પછી દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં આપણને પાઈ આપેલા છે. શું આપેલા છે? પાઈ. ઓકે, એ આપણા માટે થોડા નવા છે. તો પાઈ વિશે તો તમે જાણો છો કે પાઈ એક એવી અસમ્ય સંખ્યા છે. કેવી છે? અસમ્ય સંખ્યા. એટલે x³ + 3x² + 3x + 1. જો આ દાખલો થોડો ટફ છે. ચલો હવે સ્ટેપ 1 એમાં પહેલું પદ x³ ભાજક x + પાઈ. x તો આપેલા છે, લાવવાના x³ તો કેટલા વડે ગુણવાના રહેશે x² વડે. તો x² * x એટલે x³ પ્લસ x² નો ગુણાકાર પાઈ સાથે એટલે પાઈ x². x² અહીંયા કેટલા આવશે x³ પ્લસ પાઈ x². ક્લિયર હતું? માઈનસ માઈનસ આ કટ કેટલા થઈ ગયા કટ. હવે જોજો હવે અહીંયા આપણને કેટલા મળે, સાદુરૂપ કઈ દે આપવાનું જોજો 3x² માઈનસ પાઈ x². જો હવે આનું સાદુરૂપ કઈ રીતે આપવાનું, આ બંનેમાંથી x² કોમન નીકળે તો x² બ્રેકેટમાં 3 - પાઈ શું આવે x² કૌંસમાં 3 - પાઈ, અથવા તો આ રીતે પણ લખી શકાય. જો 3 - પાઈ બ્રેકેટમાં 3 - પાઈ into x² પ્લસ 3x. ચલો ક્લિયર આટલું. હવે પછીનો પોઈન્ટ થોડો આઈપી છે. જોજો બરાબર. પહેલું પદ આપણું શું છે 3 - પાઈ into x². ચલો હવે x + પાઈ લખીએ. અહીંયા કેટલા લખીએ x + પાઈ. ક્લિયર. જો 3 - પાઈ x² લાવવાના છે તો અહીંયા x વડે ગુણું અને 3 પાઈ તો મારે કરવા જ પડશે. એટલે 3 - પાઈ into x નો ગુણાકાર x સાથે કરું તો 3 - પાઈ into x². આ દાખલા કેવા ખબર છે? બધી એક જ પ્રોસેસ છે, બધી એક જ પ્રોસેસ, પણ તમને કંઈક નવું એવું સ્વરૂપ આપેલું છે કે જેથી તમને ડર લાગે તમે દાખલો ગણો નહીં. ઓકે, બાકી છે કશું જ નહીં. ગુણાકાર આપણે સિમ્પલ કરીએ છીએ પણ નવું બધું આપે આપણને. ઓકે, અપૂર્ણાંક સંખ્યા આપે ને પાઈ આપે ને બધું નવું આપે એટલે આપણને શું લાગે કે દાખલા ટફ છે. એકચ્યુઅલીમાં દાખલા ટફ નથી. ઓકે, તમને સિમ્પલ ગુણાકાર ને ભાગાકાર નથી આવડતા એટલે ટફ લાગે છે. ઓકે, ચલો 3 - પાઈ x². હવે જોજો પ્લસ 3 - પાઈ into x નો ગુણાકાર આની સાથે કરું એટલે 3 - પાઈ into પાઈ x આવું થાય. શું થાય? પાઈ x આવું થાય. જોજો હવે ત્યાર પછી હવે
3 માઇનસ પાઈ ઇન્ટુ એક્સ સ્ક્વેર આવી ગયા. ક્લિયર. હવે જે છે ને હવે આઈએમપી છે જોજો. હવે જોજો હવે અહીંયા આપણને 3 માઇનસ પાઈ ઇન્ટુ પાઈ એક્સ આપ્યા. હવે એનું સાદુરૂપ આપીએ. જો હવે તમે એનું સાદુરૂપ આપો તો તમારો આન્સર શું આવે એ પણ આપણે ચેક કરી લઈએ. 3 ઇન્ટુ પાઈ એક્સ એટલે 3 પાઈ એક્સ માઇનસ પાઈ ઇન્ટુ પાઈ એક્સ એટલે પાઈ સ્ક્વેર એક્સ આવું આવે. તો એ તમારે શું લખવાનું? પ્લસ 3 પાઈ એક્સ માઇનસ પાઈ સ્ક્વેર એક્સ. ક્લિયર? આટલું માઇનસ અહીંયા શું આવશે? માઇનસ. હવે પ્લસ તો અહીંયા શું આવશે? માઇનસ. ચલો આ તો કટ થઈ ગયું. આ શું થઈ ગયા? કટ. હવે પછીનું સ્ટેપ જોજો કઈ રીતે સાદુરૂપ આપવું. આ દાખલો છે ને 5 વાર ગણવાનો છે બધાએ. કેટલી વાર? 5 વાર. 5 વાર ગણશો તો જ આવડશે, બાકી નહીં આવડે. જો એનું સાદુરૂપ કઈ રીતે આપવાનું? 3x માઇનસ બ્રેકેટમાં 3 પાઈ એક્સ માઇનસ પાઈ સ્ક્વેર એક્સ. જોજો હવે બરાબર. ચલો પહેલા તો 3x એમને એમ લખીએ. ખાલી આનું સાદુરૂપ આપું છું. માઇનસ નિશાની અંદર જાય એટલે 3 પાઈ એક્સ માઇનસ માઇનસ પ્લસ પાઈ સ્ક્વેર એક્સ. ક્લિયર? હવે બધામાંથી તમે ચેક કરી શકો છો કે બધામાંથી x કોમન નીકળે છે. જો બધામાંથી કેટલા કોમન નીકળે છે? x. ચલો x કોમન કાઢું તો 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર એક્સ બ્રેકેટની બહાર x. ક્લિયર? બધામાંથી મેં x કોમન કાઢ્યા. બધામાંથી કેટલા મેં x કોમન કાઢ્યા એટલે 3 પહેલા પદમાંથી 3 વધ્યા, બીજા પદમાંથી માઇનસ 3 પાઈ અને થર્ડ પદમાંથી પ્લસ પાઈ સ્ક્વેર. ક્લિયર? ઇન્ટુ x. તો અહીંયા તમારે શું લખવાનું આવશે? 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર ઇન્ટુ x આખા બ્રેકેટમાં ઇન્ટુ x. ચલો પ્લસ 1 હવે નીચે ઉતારો. કેટલા ઉતારું? પ્લસ 1. ચલો પ્લસ 1 નીચે ઉતારું છું. હા, આપણે એક વસ્તુ લખવાની ભાગફળમાં પ્લસ 3 માઇનસ પાઈ બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ x. ચલો હવે નવેસરથી આ ચાલુ કરીએ. હવે ચલો ત્યાર પછી હા પહેલું પદ આ લખી દઈએ આપણે 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર ઇન્ટુ એક્સ. ચલો ભાજક બહુપદી પણ લખી નાખીએ. ચલો હવે x તો આપેલા છે, આપણને લાવવાના શું છે? 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર નો ગુણાકાર x પ્લસ પાઈ સાથે. ક્લિયર? ચલો આ તો અહીંયા આવી ગયા 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર ઇન્ટુ x. ચલો આ તો અહીંયા આવી ગયા. હવે આનો ગુણાકાર આની સાથે કરું એટલે 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર. જો એનો ગુણાકાર કઈ રીતે કરું છું? 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર નો ગુણાકાર પાઈ સાથે એટલે પ્લસ 3 નો ગુણાકાર પાઈ સાથે એટલે 3 પાઈ માઇનસ 3 પાઈ નો ગુણાકાર પાઈ સ્ક્વેર સાથે એટલે માઇનસ 3 પાઈ સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર નો ગુણાકાર પાઈ સાથે એટલે પ્લસ પાઈ ક્યુબ. ક્લિયર? તો આ આખું અહીંયા લખી નાખો તો જો અહીંયા તો પ્લસ જ આવશે, અહીંયા પણ પ્લસ 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર બ્રેકેટ કમ્પ્લીટ ઇન્ટુ એક્સ પ્લસ હવે આ આખું સ્ટેપ લખવાનું છે એટલે 3 પાઈ માઇનસ 3 પાઈ સ્ક્વેર પ્લસ પાઈ ક્યુબ. ક્લિયર? આટલું પ્લસ શું આવશે? પાઈ ક્યુબ. ચલો આટલું ક્લિયર. હવે ત્યાર પછી આ પ્લસ તો અહીંયા માઇનસ, આ પ્લસ તો અહીંયા શું આવશે? માઇનસ. આ તો કટ થઈ જશે. હવે શું કરીશું? 1 એમને એમ માઇનસ નિશાની અંદર એટલે માઇનસ 3 પાઈ માઇનસ માઇનસ પ્લસ 3 પાઈ સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ પાઈ ક્યુબ. આ આપણો જવાબ. પણ હવે મારે આને ઘાત પ્રમાણે ગોઠવવું હોય તો જવાબ આ પ્રમાણે આવે. જો માઇનસ પાઈ ક્યુબ પ્લસ 3 પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 1. ઓકે, ઘાત પ્રમાણે મારે ગોઠવવું હોય. વધારે ઘાત વાળું પદ પહેલા, ત્યાર પછી ઓછી, ત્યાર પછી એનાથી ઓછી અને પછી કોન્સ્ટન્ટ. ચલો આ શું મળી ગયા? આપણને શેષ મળી ગઈ. શેષ શું મળી? માઇનસ પાઈ ક્યુબ પ્લસ 3 પાઈ સ્ક્વેર માઇનસ 3 પાઈ પ્લસ 1 અને ભાગફળ આપણને શું મળ્યું? તો ભાગફળ બરાબર x સ્ક્વેર પ્લસ 3
એટલે બ્રેકેટમાં 3 માઇનસ પાઈ ઇન્ટુ એક્સ. હવે આપણને અહીંયા 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર. ક્લિયર? અહીંયા લખવાનું તમારે ભાગફળ 3 માઇનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર. ક્લિયર? આ આપણને શું મળી ગયું? ભાગફળ મળી ગયું અને શેષ પણ મળી ગઈ. થોડો દાખલો શું છે, લેન્ધી છે પણ સરસ મજાનો છે. ઓકે, ગુણાકાર ભાગાકાર કોના પાકા છે કોના નથી, બધી આ દાખલામાં ખબર પડી જાય. ચલો હવે ત્યાર પછી દાખલા નંબર 3. ચલો દાખલા નંબર 3 માં x³ + 3x² + 3x + 1 એનો ભાગાકાર 5 + 2x સાથે કરો અથવા તો 2x + 5 સાથે કરો. 2x + 5 સાથે કરીએ. બરાબર? બંને હરખું છે, આગળ પાછળ ખાલી પદો મેં લખ્યા છે. ચલો 2x + 5 છે. કેટલા છે? 2x + 5. હવે અહીંયા પહેલું પદ x³ અહીંયા કેટલા આપેલા? 2x + 5. જોજો હવે પહેલા તો x ને ધ્યાનમાં લો. હવે અહીંયા x છે, અહીંયા x³ છે, લાવવાના x³ તો અહીંયા હું x² વડે ગુણું. ચલો x² નો ગુણાકાર x સાથે કરું તો x³ આવી જાય, પણ x² નો ગુણાકાર આપણે 2x સાથે કરવાનો રહેશે તો 2x³ આવશે. અહીંયા તો ખાલી x³ છે તો આપણે શું કરવું પડશે? 2 કટ થઈને એવું કંઈ કરવું પડશે. તો અહીંયા 1/2 લખી નાખીએ એટલે 1/2 x² નો ગુણાકાર 2x સાથે કરું તો અહીંયા 2 કટ થઈ જાય તો વધે કેટલા? x³ વધે. શું થાય? 1/2 into x² નો ગુણાકાર 2x સાથે કરો તો 2 કટ x² into x એટલે અહીંયા શું આવશે? x³ plus 1/2 x² નો ગુણાકાર 5 સાથે એટલે 5x²/2. ક્લિયર? તો અહીંયા તમારે લખવાનું x²/2 અથવા તો 1/2 into x² લખો તો પણ ચાલે. x³ plus 5x²/2 માઇનસ માઇનસ આ કટ. હવે આને ભૂલી જવાનું એટલે 3x² માઇનસ 5x²/2. હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર 2 તરી 6 એટલે 6x² માઇનસ x² 5x²/2. 6x² માઇનસ 5x² એટલે x² આવે x²/2 પ્લસ 3x. ચલો ક્લિયર આટલું? હવે x²/2 પ્લસ 3x. હવે આટલો આપણો આન્સર આવી જાય. બરાબર? એના પછી તમારે એવું વિચારવાનું કે મારે અહીંયા x²/2 લાવવાના છે. કેટલા લાવવાના છે? x²/2. હવે x²/2 લાવવાના છે. આપણી પ્રોસેસ તો એ જે આપણે કરીએ છીએ એ જ. હવે કેટલા લાવવાના છે? x²/2. તો અહીંયા પહેલા શું? 2x + 5 લખવાના. લાવવાના કેટલા? x²/2. હવે x² અહીંયા 1x આપેલા, 1x વડે ગુણવા પડશે. 2 છે અહીંયા 2 નથી, છેદમાં છે. ત્યાં જે છેદમાં છે તો અહીંયા મારે કેટલા વડે? 4 વડે ભાગવું પડે એટલે x/4 નો ગુણાકાર 2x સાથે કરું તો જો તમે ચેક કરો. 2 દુ 4 કરીને બતાવો. 2 દુ 4 x into x એટલે x²/2 આવી જાય. ચલો x/4 નો ગુણાકાર 2x સાથે કરું એટલે x²/2 પ્લસ x/4 નો ગુણાકાર 5 સાથે એટલે 5x/4. ચલો ક્લિયર આટલું? તો અહીંયા તમારો આન્સર આવશે પ્લસ x/4. અહીંયા તો પ્લસ જ આવશે, અહીંયા પણ પ્લસ x²/2 પ્લસ 5x/4 માઇનસ માઇનસ આ કટ. ચલો ત્યાર પછી 3x માઇનસ 5x/4. ચલો 4 નો ગુણાકાર 3 સાથે એટલે 4 તરી 12, 12x માઇનસ 5x/4. તમારો આન્સર આવશે 7x/4. કેટલો આવશે? 7x/4. 12x માઇનસ 5x એટલે 7x. ચલો +1 નીચે ઉતારીએ. હવે કેટલા? +1 નીચે અહીંયા 2x + 5 સ્ટેપ નંબર 1 એટલે કે પહેલું પદ 7x/4. હવે જોજો બરાબર. હવે x તો આપેલા જ છે આપણને એટલે x ને તો કંઈ કરવાની જરૂર નથી. બરાબર? હવે આપણે લાવવાના કેટલા છે? 7x/4. હવે એના માટે થોડું તમારે વિચારવું પડશે. વિચારવું એવું પડશે કે આપણે લાવવાના છે 7x/4 તો એના માટે શું કરવું પડશે? એના માટે પહેલા તો ચલો 7 વડે ગુણી નાખીએ. ચલો 7 વડે ગુણી નાખીએ. હવે છેદમાં 4 લાવવાના છે. છેદમાં કેટલા લાવવાના? 4. તો જો 8 વડે 7/8 એમાં છેદમાં હું 8 લખું તો 2 ચોક 8. જો કહી દે
2 ચોક 8 તો 7/4 ઇન્ટુ x આવી ગયા. ઓકે, એવું થોડું તમને કેલ્ક્યુલેશન માઇન્ડમાં આવડવું જોઈએ. ચલો 7/2 ઇન્ટુ 2x એટલે 7/4 ઇન્ટુ x 7x/4 પ્લસ 7 પંચાને 35 ભાગ્યા 8. ચલો ક્લિયર. અહીંયા લખવાનું 7x/4 પ્લસ 35 ભાગ્યા 8 માઇનસ પ્લસ છે તો માઇનસ આ કટ. તો ચલો ત્યાર પછી જો હવે આ સ્ટેપમાં શું કરવાનું છે આપણે 1 માઇનસ 35 ભાગ્યા 8. ચલો 8 એકા 8 8 એકા 8 8 માઇનસ 35 ભાગ્યા 8. 35 માંથી 8 જાય તો 27 વધે. મોટાની નિશાની માઇનસ એટલે માઇનસ 27 ભાગ્યા 8 કેટલા આવશે માઇનસ 27 ભાગ્યા 8. તો અહીંયા તમારી શ્રેષ્ઠ કેટલી વધી માઇનસ 27 ભાગ્યા 8. તો લખવાનું ભાગફળ બરાબર x²/2 પ્લસ x/4 પ્લસ 7/8. ક્લિયર. તો આપણને શ્રેષ્ઠ કેટલી મળી ગઈ માઇનસ 27 ભાગ્યા 8. કે અહીંયા જે નીચે પદ આવે અહીંયા લખી છે એટલે શ્રેષ્ઠ અને ભાગફળ આપણને મળી ગઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ 3 દાખલા કેટલી વાર તમારે લખવાના છે. જે વચ્ચેનો દાખલો છે પાઈ વાળો 5 વાર લખવાનો છે અને દાખલા નંબર 1 અને દાખલા નંબર 3 છે કેટલી વાર 3 વાર લખવાના છે. ક્લિયર. ઓકે, આટલી વાર દાખલા લખજો તો જ તમને આવડશે. ઓકે, તો આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટર સાથે મળીશું.